ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે। તાજેતરમાં જ એક વિદ્યાર્થી પર ઢોરે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતા જંબુસર નગરપાલિકા તંત્ર સક્રિય બન્યું છે। પાલિકા દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરાતા છેલ્લા 24 કલાકમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી 4 ઢોરોને પકડીને પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા છે। પાલિકા તંત્રએ ચુસ્ત કાર્યવાહી સાથે આ કામગીરી કરી છે, જેને કારણે ઢોર માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને કેટલાકે પોતાના ઢોરને દૂર ખસેડવાનો પ્રયાસ પણ કર્યો હોવાની માહિતી મળી છે। જંબુસર નગરપાલિકા તરફથી ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ પણ ઢોર માલિક પોતાના ઢોરને ફરીથી જાહેર રસ્તા ઉપર ફરતા મૂકશે તો તેવા તમામ ઢોરને પાંજરે પૂરવાની કાર્યવાહી કરવામાં આવશે, તેમજ સંબંધિત માલિકો સામે પણ કાયદેસરના પગલાં ભરવામાં આવશે। 2 દિવસ પહેલા રખડતા ઢોર દ્વારા એક છોકરીને ઈજા થયેલ હતી, તેને ધ્યાનમાં લઈ જંબુસર નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી દ્વારા મૌખિક સૂચના આપ્યા બાદ ગઈકાલ રોજ રાત્રિના 4 ગાય પકડી રાત્રે પાંજરાપોળ ભરૂચ ખાતે મોકલવામાં આવેલ હતી। અગાઉ પણ રખડતા ઢોર જંબુસર નગરપાલિકાના હદ વિસ્તારમાં જોવા મળશે તો જંબુસર નગરપાલિકા તાત્કાલિક ધોરણે તેને ભરૂચ પાંજરાપોળ મોકલી આપવામાં આવશે।